વડોદરામાં ગોકુલ આઠમ નિમિત્તે ભરવાડ સમાજ દ્વારા ફરાળી પ્રસાદીનું આયોજન। વડોદરા શહેરના તરસાલી બાયપાસ વડદલા રોડ પર સ્થિત નવીનગરી વિસ્તારમાં આવેલ લક્ષ્મણા જતીના ઠાકર દુવારામાં ગોકુલ આઠમ નિમિત્તે ધાર્મિક અને સામાજિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરવાડ સમાજના ભગત પરિવાર દ્વારા ફરાળી પ્રસાદી રાખવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। ગોકુલ આઠમ, જે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ છે, તે દિવસને ભક્તિભાવ અને શ્રદ્ધાભાવે ઉજવવામાં આવે છે। શહેર અને ગામડાઓમાં મંદિરોએ સુંદર સજાવટ, ઝાંખીઓ તથા ભજન કીર્તનનું આયોજન કરી ભાવિકોને આકર્ષ્યા હતા। નવીનગરના ઠાકર દુવારામાં પણ આ પ્રસંગે સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। ભગત પરિવારના આગેવાનો તથા ભરવાડ સમાજના વરિષ્ઠોએ જણાવ્યું હતું કે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો માત્ર એક ધાર્મિક વિધિ પૂરતા નથી, પરંતુ સમાજના સર્વે લોકોને ભેગા કરવાની અને એકતાના ભાવને મજબૂત કરવાની સુંદર પરંપરા છે। પ્રસાદમાં ઉપવાસી ભોજન જેવી કે શક્કરિયા, સબ્જી, સિંગોડા લોટની પૂરી તથા મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ઉપવાસ ધારણ કરેલા ભક્તોને સહેલાઈ રહે। પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ ભજન કીર્તનનો આનંદ માણ્યો અને કાન્હાની જન્મકથાઓ સાંભળી શ્રદ્ધાથી તાળીઓ વગાડીને ઉત્સાહ વ્યક્ત કર્યો। ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઘડીએ મંદિરમાં ઘંટનાદ, શંખનાદ અને જયઘોષ ગુંજી ઉઠ્યો હતો। સ્થાનિક રહેવાસીઓ, સ્ત્રી પુરુષો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં પ્રસાદ ગ્રહણ કરવા આવ્યા હતા। સૌએ મળીને પ્રસાદીનો સ્વાદ માણ્યો અને ગોકુલ આઠમ નિમિત્તે આનંદ ઉલ્લાસ સાથે દિવસ મનાવ્યો। આ પ્રસંગ વડોદરા શહેરના તરસાલી વિસ્તાર માટે વિશેષ બની રહ્યો કારણ કે સમાજના સૌ વર્ગોને એકસાથે લાવીને ધાર્મિકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ અહીં સર્જાયું હતું।